नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदातार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 442 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 443 થી સ્વાધ્યાય લઈએ છીએ. અત્યારે 12 પ્રકારના તપનું વર્ણન ચાલી રહ્યું છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના આભ્યંતર તપ. તો પહેલા બાહ્ય તપ અને એમાં પહેલું તપ અનશન એટલે ઉપવાસ, એનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછી બીજા તપની વાત છે, અવમૌદર્ય તપ અથવા તો એને અણોદરી તપ પણ કહેવામાં આવે છે. અવમૌદર્ય તપ અને એ બે ગાથા દ્વારા કહે છે. તો ગાથા 443 સંસ્કૃતમાં આ રીતે છે. આહાર ગૃદ્ધિ રહિત ચર્યા માર્ગેણ પ્રાશુકમ યોગ્યમ અલ્પતરમ ય ભુંક્તે અવમૌદર્યમ તપઃ તસ્ય. એના અર્થમાં કહે છે કે જે તપસ્વી આહારની અતિ વૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગ અનુસાર યોગ્ય પ્રાશુક આહાર પણ અતિ અલ્પ ગ્રહણ કરે તેને અવમૌદર્ય તપ કહે છે. જે સામાન્ય બીજો શબ્દ જે ઉણોદરી તપ છે તો એનો પણ એ અર્થ થાય છે કે ઊણું એટલે બાકી રહી ગયેલું અધૂરું એવું ઊણું, અને ઉદર એટલે જઠર, તો પેટ અથવા તો અર્ધ પૂરેપૂરું પેટ ભરીને ન ખાવું, ઊણું રાખવું, એને એ ઉણોદરી તપ કહેવાય. એટલે એ રીતે એનો અર્થ છે. અને અહીંયા મૂળ ભાષાની અંદર જે સંસ્કૃત પ્રાકૃતિકની અંદર જે શબ્દ છે એના અર્થમાં અવમૌદર્ય તપ કહે છે. પણ મૂળ વાત એ છે કે એમાં અતિ અલ્પ આહાર ગ્રહણ કરે, અલ્પ આહાર લે છે. ભૂખ હોય એટલો આહાર નહીં, અને એ પણ પ્રાશુક આહાર. જે તપસ્વી આહારની અતિ વૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં કયા પ્રમાણે ચર્યાના માર્ગ અનુસાર યોગ્ય પ્રાશુક આહાર પણ અતિ અલ્પ ગ્રહણ કરે તેને અવમૌદર્ય તપ હોય છે. આ અર્થમાં કહે છે, મુનિરાજ આહારના 46 દોષ 32 અંતરાય ટાળી 14 મળ દોષ રહિત પ્રાશુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તો પણ તે ઉણોદર તપ કરે છે. પેટ ભરીને નહીં, ઉણોદર તપ કરે છે. તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર લે છે, ઓછો આહાર લે છે. અને આહારનું પ્રમાણ તો બધાનું જુદું જુદું હોય. તો કે છે આહારનું પ્રમાણ 1 ગ્રાસથી 32 ગ્રાસ, એટલે કે 1 ગ્રાસથી 32 ગ્રાસ એટલે 1 કોળિયાથી 32 કોળિયા સુધી કહ્યું છે. તો તેમાં યથા ઈચ્છા અનુસાર ઘટતા પ્રમાણમાં આહાર લે તે અવમૌદર્ય તપ છે. એ પછીથી 444ની ગાથામાં કહે છે, ય પુનઃ કીર્તિ નિમિત્તમ માયયા મિષ્ટ ભિક્ષા લાભાર્થમ અલ્પમ ભુક્તે ભોજ્યમ તસ્ય તપઃ નિષ્ફલમ દ્વિતીયમ. એના અર્થમાં કહે છે કે જે મુનિ કીર્તિને માટે અથવા તો માયા કપટ કરી અથવા તો મિષ્ટ ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ આપે છે,
તેનું આ બીજું અવમોધ્ય તપ નિષ્ફળ છે. એટલે એમાં બીજું કોઈ માયા કપટે ન હોય અને કીર્તિ માટે બધા પ્રશંસા કરે એમ કે આ તો અતિ અલ્પ આહાર લે છે, અવમોધ્ય તપ કરે છે, એવું પણ ના હોય. એટલે કોઈ પણ પ્રકાર અથવા તો એને કારણે પછી મિષ્ટ ભોજનનો કોઈ લાભ પ્રાપ્ત થાય કે તો કે છે કે એને માટે જો એ કંઈ પણ એમાં અંતરમાં એવો વિકલ્પ ઉઠ્યો હોય તો કે છે કે તે અવમોધ્ય તપ નિષ્ફળ છે. અને ભાવાર્થમાં કહે છે કે જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી પ્રશંસા થશે તથા કપટથી લોકોને બોલાવવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન સાધવા માટે અથવા થોડું ભોજન કરવાથી મિષ્ટ રસ સહિત ભોજન મળશે એવા અભિપ્રાયથી ઉણોદર તપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ નથી પણ પાખંડ છે. તો આ ઉણોદરી તપ વિશેની એટલે અવમોધ્ય તપની વાત બે ગાથામાં કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ આપણે. ગાથા 443 અને 444 એના ઉપર વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે. સ્વામી કાર્તિકે પ્રવચન પુસ્તક ભાગ બીજો પાના નંબર 301. ગુરુદેવ કહે છે અર્થની અંદર કે જે તપસ્વી આહારની અતિ ચાહના રહિત થઈ સૂત્રમાં કયા પ્રમાણે ચર્યાના માર્ગ અનુસાર યોગ્ય પ્રાશુક આહાર પણ અતિશય અલ્પ ગ્રહણ કરે તેને અવમોધ્ય તપ હોય છે. જે કોઈ ધર્માત્મા આત્મામાં લક્ષ રાખીને જો ગુરુદેવ શરૂઆત જ આ રીતે કરે છે કે બધી વસ્તુ જે કંઈ થાય છે જે ચારિત્ર જે બાહ્યમાં જે હોય છે એનું મૂળ કારણ તો અંતરંગ ચારિત્ર છે અને અંતરંગ ચારિત્રમાં મુખ્યતા શેની છે? સ્વરૂપની મુખ્યતા છે. એટલે કહે છે કે જે કોઈ ધર્માત્મા આત્મામાં લક્ષ રાખીને શાસ્ત્રમાં કયા પ્રમાણે આત્માની શાંતિને અવલંબીને દોષ રહિત થોડો આહાર લે તેને ઉણોદરી તપ હોય છે. નિર્દોષ પ્રાશુક આહારમાં પણ રાગ ઘટાડે તેને નિદ્રા થાય છે. ગુરુદેવ કહે છે કે આહાર છોડવાની વાત નથી કેમ કે તે તો આત્માના હાથની વાત નથી. તે તો આત્માના હાથની વાત નથી. એટલે આહાર છોડવાની વાત નથી. આત્મા આહાર લે કે મૂકે એ તો નિમિત્તનું કથન છે. આત્માને કંઈ આહાર હોતો જ નથી. પણ જે અંદરમાં જે વિકલ્પ ચાલે છે અને એની સાથે રહેલો ભાવ એની અહીંયા તો વાત છે. એટલે એ વાતને અહીંયા વ્યવહારથી કહેવામાં આવે છે. આત્મા આહાર લઈ પણ શકતો નથી અને આહાર છોડી શકે એવી પણ વાત નથી. અહીં તો કહે છે કે રાગનો ઘટાડો સ્વભાવના લક્ષ્ય થાય. રાગ આહાર પ્રત્યેનો રાગ એ ઘટતો જાય. કેવી રીતે ઘટતો જાય? જેટલી સ્વરૂપની દ્રષ્ટિ થાય છે એ પ્રમાણે એ ઘટે છે. એટલે રાગનો ઘટાડો સ્વભાવના લક્ષ્ય થાય એટલો સ્વભાવ પુષ્ટ થાય છે. એટલો સ્વભાવ પુષ્ટ થાય છે. સ્વભાવ તો બરાબર જ છે પણ એની દ્રષ્ટિ એટલી સ્વભાવ તરફ વધતી જાય છે અને એનું નામ ઉણોદરી તપ છે. આ સાક્ષાત મુનિની વાત છે. પેટામાં શ્રાવકને પણ અંશે ઉણોદરી તપ હોય છે એમ સમજી લેવું. મુનિ ભિક્ષા લેવા જાય ત્યારે અગ્નિનો ભડકો દેખે કે બાળકને રડતું દેખે અથવા તો મળતું સામું મળે તો આહારની ઈચ્છા તોડી અને પાછા વળી જાય છે. આત્માનો આનંદ અમૃત ખોરાક છે એને આવો યોગ કેમ એમ વિચારી અને પાછા ફરી જાય છે. અંદરમાં ખેદ થતો નથી પણ એ પાછા ફરી જાય છે અને એ તપ છે.
ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી આહાર માટે જાય, પણ જો નિર્દોષ આહાર ન મળે તો પણ ખેદ પામતા નથી અને આત્માના આનંદપૂર્વક પાછા ફરે છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવે એવી વાત સમજાવી છે કે રામચંદ્રજી જંગલમાં રહેતા હતા. એ વખતે આકાશમાં બે મુનિ ચાલ્યા જતા હતા. તેમણે અભિગ્રહ ધારણ કર્યો હતો. મુનિઓએ એવો અભિગ્રહ ધારણ કર્યો હતો કે રાજકુમાર જંગલમાં હોય અને પોતાના હાથથી તાજા માટીના વાસણમાં રસોઈ બનાવી હોય તો તેમના હાથથી આહાર લેવો. આવો મુનિઓ એ અભિગ્રહ ધારણ કર્યો હતો. તો રામચંદ્રજી તો રાજકુમાર પણ છે અને એ વખતે તો જંગલમાં હતા, વનવાસમાં હતા. એ વખતે એવા માટીના વાસણની અંદર આહાર તૈયાર કરેલો. એટલે કે છે કે રામચંદ્રજીએ વાસણ બનાવેલા અને આહાર તૈયાર કરેલો. પછી ભાવના ભાવી ત્યાં મુનિ નીચે ઉતર્યા અને તેમને આહાર દાન કરેલી. હવે આપણને પ્રશ્ન થાય કે આવો મુનિએ અભિગ્રહ ધાર્યો હોય તો કેવી રીતે પૂરો થાય? રાજકુમાર હોય, જંગલમાં હોય ને માટીના વાસણો હાથથી બનાવેલા તાજા ને એની અંદર પાછી રસોઈ કરી હોય, પરાશુક આહાર હોય, આવો અભિગ્રહ તો બહુ મોટો કડક અભિગ્રહ કહેવાય. આપણને તો એમ થાય કે આ તો અશક્ય. પણ એમ નથી. જ્યારે આહાર થવાનો છે તો એવો અભિગ્રહ પણ પૂરો થાય છે. ગુરુદેવ એ કહે છે અહીંયા એવો અભિગ્રહ ધારે છે તો પણ જુઓ ને રામચંદ્રજી ના હાથે એમને આહાર પ્રાપ્ત થયો. એટલે આવો ઉગ્ર અભિગ્રહ હતો છતાં બહારનો યોગ થવાનો હતો તો મેળ ખાઈ ગયો. આવો અભિગ્રહ હોય અને કદાચ આહાર ન મળે તો સંસારો કરે. ગુરુદેવ તો એમ કે છે મુનિ અંતરના આનંદનો અખતરો કરે છે. મુનિને તેમાં ખેદ થતો નથી. આત્મામાં અશાંતિ ન થાય એ તપ છે. એ તપ છે. અભિગ્રહ શુક્રા ધારણ કરતા હશે. કદાચ ઉપવાસ પડી જશે તો આપણને એવો વિકલ્પ ઉઠે. મુનિ ને આપણે આહાર દાન દેતા હોઈએ ત્યારે અંતરમાં એમ થાય કે મુનિના અભિગ્રહ પ્રમાણે મારે ત્યાં કંઈક હોય જેથી કરી અને મુનિનો અભિગ્રહ પૂરો થાય અને મુનિ આહાર દાન લે. અને વિચાર પણ થાય કે મુનિએ કેવો અભિગ્રહ ધાર્યો હશે આજે એમ. અને જો અભિગ્રહ પૂરો નહીં થાય તો મુનિ તો પાછા વળી જશે. આપણને એમ થાય. પણ મુનિને એમ નથી થતું પાછા વળે છે તો એમને કઈ ખેદ નથી થતો કે આ અભિગ્રહ આવો હતો ને પૂરો ન થયો એટલે પાછા વળી ગયા. કાંઈ નથી. એ તો એમની શાંતિ અણાતી જ નથી. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે મુનિ અંતરના આનંદનો અખતરો કરે છે. મુનિને તેમાં ખેદ થતો નથી. આત્મામાં અશાંતિ ન થાય અને એ તપ છે. કઈ એવો અભિગ્રહ ધારણ કર્યો એટલે તપ વધી જાય છે એવી વાત નથી. આત્મામાં અશાંતિ ન થાય ભલે ને ગમે તે અભિગ્રહ હોય. એવો યોગ થવાનો હોય તો થાય. અને એટલે તો ગુરુદેવે આ ઉદાહરણ આપ્યું કે એ મુનિઓને અભિગ્રહ કેવો હતો અને છતાં એ અભિગ્રહ પણ એવો યોગ થયો, પૂરો થયો. ગુરુદેવ કહે છે કે આત્માને સમજ્યા વિના માયા કપટથી ઉણોદરી તપ કરે છે એને કાંઈ લાભ થતો નથી. અને તે હવે પછીની ગાથામાં કહે છે એટલે આપણે કરી ગાથા 444માં એ વાત આવી. એને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જે મુનિ કીર્તિને માટે અથવા તો માયા કપટ કરી અથવા મિષ્ટ ભોજનના લાભ અર્થે અલ્પ ભોજન કરી તેને તપનું નામ ઉણોદરી તપનું નામ આપે છે તો તેનું આ બીજું અવમોદર્ય તપ નિષ્ફળ છે. ગુરુદેવ વધારે સમજાવે છે કે જે કોઈ સાધુ નામ ધરાવીને પોતે સાધુ નામ ધરાવી એટલે પોતે સાધુ છે એમ માને મનાવે અને જગતની કીર્તિ માટે અવમોદર્ય તપ કરે છે તથાંત અલ્પ ભોજન કરે છે તેને ધર્મ થતો નથી. તે માયા કપટી હોવાથી તેને મિથ્યા ભ્રાંતિ અને અજ્ઞાનનો લાભ થાય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનનો લાભ થાય. માન આબરૂ માટે અને જગતને દેખાડો કરવા તપ કરે છે
તેની દ્રષ્ટિ સ્વ ઉપર નથી પણ બહારમાં છે. એટલે અને આત્માની શાંતિનો લાભ થતો નથી. એટલે એને આત્માની શાંતિનો લાભ થતો નથી. ભાવાર્થની વાતને અહીંયા લીધી છે. કે છે કે જે એમ વિચારે છે કે અલ્પ ભોજન કરવાથી મારી પ્રશંસા થશે તથા કપટથી લોકોને બોલાવવામાં નાખી પોતાનું કોઈ પ્રયોજન સાધવા માટે અથવા થોડું ભોજન કરવાથી મિષ્ટ સહિત ભોજન મળશે એવા અભિપ્રાયથી ગુણદર તપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ નથી પણ પાખંડ છે. આ પંડિતજી જે ભાવાર્થ લખ્યો તે છે. ગુરુદેવ કહે છે કે હું ઓછો આહાર કરીશ તો જગતમાં વખાણ થશે અથવા તો થોડું ખાઈશું તો આહાર સારો મળશે એવી બુદ્ધિથી ઉણોદરી તપ કરે તે તો પાખંડ છે. વિતરાગના માર્ગમાં તો સ્વલક્ષે રાગ ઘટાડે ત્યારે આહાર તો એના કારણે ઓછો હોય છે. આહાર પ્રત્યેનો રાગ ઘટાડે એટલે આહાર એને ઓછો જ મળે. જ્યારે પોતાને એવો રાગ ઘટ્યો છે આહાર પ્રત્યેનો તો નૈમિતિક સંબંધ જ એવો છે કે પછી આહાર જે છે એ ઓછો જ લેવાય છે. કે છે કે વિતરાગના માર્ગમાં તો સ્વલક્ષે આત્માના લક્ષ્ય રાગ ઘટાડે ત્યારે આહાર તો એના કારણે ઓછો હોય છે. તેને વ્રત અથવા ઉણોદરી તપ કહે છે. આત્મા આહારને ઓછો કરતો નથી. આત્માએ રાગ ઘટાડ્યો માટે આહાર ઓછો લેવાનો છે એમ પણ નથી. એ પણ વ્યવહારના એના કથનો છે. આત્માએ રાગ ઘટાડ્યો માટે આહાર ઓછો લેવાનો છે એમ પણ નથી અને આહાર ઓછા લેવાનો માટે રાગ ઘટ્યો છે એમ પણ નથી. આહાર ઓછો લીધો હોય તો રાગ ઘટ્યો જ હોય એવો તો કોઈ નિયમ નથી. અને રાગ ઘટ્યો છે માટે આહાર ઓછો લેવાનો છે એમ પણ નથી. એમ કેવું એ વ્યવહારના એનું કથન છે. જ્યારે એને એટલો રાગ ના રહ્યો તો પછી આહાર ઓછો લેવાયો. પણ મૂળ વાત તો એવું છે કે એવો જ નૈમિતિક સંબંધ હોય છે. એ વખતે એટલો જ આહાર આવવાનો હતો એટલે એટલો જ આવ્યો. 32 કોળિયાના આહારમાંથી 7 કોળિયા ઓછા લીધા તો તે આત્માની ઈચ્છાના કારણે ઓછા લેવાના છે એમ નથી. આત્માની ઈચ્છાના કારણે ઓછો આહાર લેવાયો છે એમ નથી. પણ એ કાળે એટલા જ કોળિયા આવવાના હતા. એટલા જ કોળિયા આવવાના હતા. એટલો જ આહારનો શરીર સાથે સંયોગ થવાનો હતો એટલે એમ થયું. પોતે ઈચ્છા કરી માટે જ આ થયું એમ વસ્તુનું સ્વરૂપ નથી. અને આ વાત જ આપણે સમજવાની છે. આપણે અનેક પ્રકારે ઈચ્છા કરીએ છીએ તો કઈ શરીર એ પ્રમાણે કાર્ય કરે છે એવું તો છે નહીં. જગતમાં એમ બનતું નથી. આપણે સમયસર આહાર લેવાનો વિકલ્પ કરીએ કે મારે બસ બરાબર નિયમિત આટલા વાગે 3 વખત આ જ રીતે આહાર લેવો છે તો કઈ એ જ સમય જળવાઈ રહેશે એમ તો થતું નથી. કોઈ વખતે મોડું પણ થાય. ઘણી વાર ઘણું બધું મોડું પણ થઈ જાય એવા સંયોગો બને છે. અને એવું પણ બને છે કે આપણે આહાર ન લઈ શકીએ. તબિયત એવી બગડી જાય એટલે આપણી ઈચ્છા પ્રમાણે કઈ આપણે આહાર લઈ શકીએ છીએ એવું વસ્તુ સ્વરૂપ નથી. એ તો નિર્ણય પણ અંતરમાં રાખવા જેવો જ છે. જે આહારનો સંયોગ આ શરીર સાથે થવાનો છે તેનો જ ને તેટલો જ અને તે જ વખતે થશે. બીજી કોઈ વાત હોતી જ નથી. એટલે બીજા નકામાના વિકલ્પો કરવા નહીં. રાગ ઘટાડવો ગુરુદેવનું કહેવું એમ છે. રાગ ઘટાડવો કેમ કે તે સ્વતંત્ર દ્રવ્ય છે. આહાર અને શરીર બંને સ્વતંત્ર જુદા દ્રવ્ય છે. આત્માથી જુદા છે. ઈચ્છા થઈ એ એનો ભાવ છે. આત્માની ઈચ્છાના કારણે ઓછા આહાર લેવાયા છે એમ પણ નથી. પણ તે કાળે એટલો જ આહાર આવવાનો હતો. એટલા જ કોળિયા આવવાના હતા. એટલા જ એ રીતે આવ્યા. એ બધું સ્વતંત્ર છે. એ બધી દ્રવ્ય સ્વતંત્ર છે. તે કહે છે કે આગળ વાત આવી ગઈ છે કે મુનિને આહાર કરવા છતાં પણ
5 ઇન્દ્રિયોના વિષયોનો રાગ છૂટી ગયો છે તો તે ઉપવાસ છે. તો એની પહેલાની ગાથામાં વાત આવી ગઈ છે. અનશન તપની અંદર વાત આવી ગઈ. આ અવમોદેય તપની વાત હતી, એટલે ઉણોદરી તપની વાત હતી. પણ જે માત્ર બહારથી સંસારની આબરૂની ઈચ્છાથી તપ કરે છે તે તો એકલો અજ્ઞાન ભાવ છે, પાખંડ છે. હવે ત્રીજું તપ કે છે વૃત્તિ પરિસંખ્યાન નામે ત્રીજો તપ કે છે. ગાથા 445 વૃત્તિ પરિસંખ્યાન તપ કે છે. એકાદીન ગૃહ પ્રમાણમ કૃત્વા સંકલ્પ કલ્પિતમ વિરસમ ભોજ્યમ પશુવત ભુક્તે વૃત્તિ પ્રમાણમ તપ તસ્ય. વૃત્તિ પરિસંખ્યાન તપ ની ગાથાના અર્થમાં કહે છે કે મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં આવી મર્યાદા કરી નીકળે. વૃત્તિ પરિસંખ્યાન છે ને, વૃત્તિ જે છે એને પોતાની વૃત્તિ જે છે એને ઘટાડી દે છે. આહાર માટે પણ એની મર્યાદા કરી નાખે છે, વૃત્તિ ઘટાડી નાખે છે. મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં આવી મર્યાદા કરી નીકળે કે આજ એક ઘરે અથવા 2 ઘરે અથવા 3 ઘરે જ આહાર મળી જાય તો લેવો, નહીં તો પાછા ફરવું. આ અર્થની ગાથાના અર્થમાં એવી રીતે કર્યું છે. એકાદ આદિ ગૃહ પ્રમાણમ, એકાદ આદિ છે ને એનો અર્થ એ રીતે કર્યો છે. વાસ્તવમાં એનો અર્થ એવો થાય છે કે મુનિ નીકળ્યા છે અને જો એક ઘરે પ્રાશુક આહાર નથી ત્યાં તો બીજા ઘર ને બીજા પછી ત્રીજા, પણ પછી વધારે પછી આગળ જાય નહીં, બસ તો નથી પાછા વળી જાય છે. એટલે કે છે એક ઘરે અથવા 2 ઘરે અથવા 3 ઘરે જ આહાર મળી જાય તો લેવું, નહીં તો પાછા ફરવું. વળી એક રસની આપવા વાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર આવી પદ્ધતિથી આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો. એટલે એ એક પહેલા ઘરે એ પૂરું ન થતું હોય એમ પણ બને, બીજા ઘરે ત્યાં પણ ન થાય, સાથે અભિગ્રહ વગેરે ધાર્યો હોય અને મર્યાદા ધારી હોય કે આ જ રસ લેવો, આ જ એક જ પ્રકારનો અમુક જ આહાર લેવો, એવી મર્યાદા ધારી હોય તો એમ કે છે કે જેટલી મર્યાદા ધારી હોય 1 ઘરની કે 2 ઘરની, કદાચ 3 ઘરની, પણ પછી એથી આગળ બધે એમ નથી મળ્યો તો જાય નહીં. એ મર્યાદા પણ પહેલેથી નક્કી કરીને નીકળે છે. અને કેવો આહાર લેવો છે, 1 રસનો આહાર લેવો છે કે 2 રસનો જ આહાર લેવો છે, તો એની પણ મર્યાદા કરે છે. આ મર્યાદા છે એ વૃત્તિ પરિસંખ્યાન છે. અવમુદ્રેની અંદર તો જેટલી ભૂખ છે, જેટલો આહાર લેવાની પોતાને શક્તિ છે, જેટલા કોળિયા લઈ શકે છે એના કરતા ઓછો લેવો, ત્યાં તો એ વાત છે. અહીંયા તો પહેલેથી આ વૃત્તિ મર્યાદા કરીને નીકળે છે. આપવા વાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર આવી પદ્ધતિથી આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો. જેમ રામચંદ્રજીનું ઉદાહરણ આપણે ગુરુદેવે જે કહ્યું તે સમજ્યા છીએ એ રીતે તો જ લેવું. સરસ નીરસ અથવા ફલાણો આહાર મળે તો જ લેવો, અમુક જ. એવી રીતે વૃત્તિ એને પોતે ઘટાડી નાખી છે. એમ આહારની પણ મર્યાદા કરે. ઇત્યાદિક વૃત્તિની સંખ્યા, ગણના, મર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે આહાર મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી આહાર લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે, અર્થાત જેમ ગાય આમ તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે, તેમ મુનિ આહાર લે તેને વૃત્તિ પરિસંખ્યાન તપ કહે છે. અહીંયા મૂળ ગાથાની અંદર એ આવી ને વાત, ભોજ્યમ પશુવત ભુક્તે વૃત્તિ પ્રમાણમ તપ તસ્ય. એટલે બીજે ક્યાંય વૃત્તિ જતી જ નથી, માત્ર બસ એ આહાર નક્કી કર્યો જે પ્રમાણે એ પ્રમાણે મળે છે તો ત્યાં જ રહ્યા છે. ભાવાર્થમાં કહે છે કે ભોજનની આશાનો નિરાશ કરવા સારું આ તપ કરવામાં આવે છે.
કારણ કે સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ દૈવ યોગ છે. મળે અને ના પણ મળે, જે પ્રમાણે ધાર્યું હોય તો ફક્ત ચોખાનો જ આહાર લેવો, અને એ પણ પાછો અમુક રીતે ત્યાં હોય તો અમુક એવું પાછો સાથે અભિગ્રહ વગેરે ધાર્યું હોય તો હવે એવું બને ને ના પણ બને. એટલે કે છે કે એવું મળી જવું એ દૈવ યોગ છે. એવો યોગ થવો તો થાય, ન થાય. અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે. આ વૃત્તિ પરિસંખ્યાનનું તપ જે છે તો ઘણું કઠણ થઈ શકે. તો એ વૃત્તિ પરિસંખ્યાન તપની વાત કરી. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. એના અર્થ લઈને કહે છે ગુરુદેવ કે મુનિ આહાર લેવા નીકળે ત્યારે પ્રથમથી જ મનમાં આવી મર્યાદા કરી નીકળે કે આજ એક ઘરે અથવા બે ઘરે અથવા 3 ઘરે જ આહાર મળી જાય તો લેવું, નહીં તો પાછા ફરવું. વળી એક રસની આપવા વાળાની તથા પાત્રની મર્યાદા કરે. આવો અથવા તો આવો દાતાર આવી પદ્ધતિથી આવા પાત્રમાં આહાર ધારણ કરી આપે તો જ લેવું. પોતાને તો પાત્ર હોતું નથી, પોતે તો આત્મા જ આહાર ગ્રહણ કરે છે. સરસ નીરસ અથવા તો ફલાણો આહાર મળે તો જ લેવો, એમ આહારની પણ મર્યાદા કરે, બધી રીતે મર્યાદા કરે છે. ઇત્યાદિક વૃત્તિની સંખ્યા ગણના મર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે આહાર મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. જો કેટલાકને પ્રશ્નો થતા હોય કે મુનિ શું કરવા અભિગ્રહ ધારે. દિગંબરમાં આપણે સામાન્ય રીતે જોઈએ છીએ આહારદાન જેમને કર્યું હોય એમને ખબર હોય કે મુનિને અભિગ્રહ તો હોય છે. અને ત્યાં પછી કે ચોકા હોય છે તો બધા લોકો ચોકો માંડે છે, 2-3 ચોકા હોય તો જ્યાં એમનો અભિગ્રહ પૂરો થાય ત્યાં જ લે, અને પછી જ્યાં પૂરો ન થાય તો આહાર ન લે. એટલે એ અભિગ્રહ જે ધારે છે એ વૃત્તિ પરિસંખ્યાન માટે છે. એ વૃત્તિ પરિસંખ્યાન માટે એક વખત આહાર કરે, ઉભા આહાર કરે, એ તો તેમને માટે આચરણ જ છે. પણ એમાં પણ પછી પાછો એ પોતે અણુદરી તપ પણ કરતા હોય. એમ નથી કે પૂરું પેટ ભરીને ખાય, અને એની સાથે આવા અભિગ્રહ વગેરે ધારે નક્કી કર્યું હોય એટલે વૃત્તિ પરિસંખ્યાન પણ હોય. હવે કે છે અહીંયા કે સરસ ધીરસ વા ફલાણો આહાર મળે તો જ લેવો, એમ આહારની પણ મર્યાદા કરે. ઇત્યાદિક વૃત્તિની સંખ્યા ગણના મર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે આહાર મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી આહાર લે તો પશુ અને ગાય વગેરેની માફક આહાર કરે, અર્થાત જેમ ગાય આમ તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે તેમ મુનિ આહાર લે તેને વૃત્તિ પરિસંખ્યાન તપ કહે છે. જો આ ઉપરથી એક વાત યાદ આવે છે કે આપણે આહાર લેતી વખતે જેટલી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હોય ટેબલ ઉપર એ બધી જ વસ્તુઓનો આપણે વિચાર કરીએ. આ શું છે, આ શું છે, આ કેમ છે, આમ કેમ છે. એમાં બુફે ડિનરની અંદર તો વાત ન પૂછો, એટલી બધી વસ્તુઓ હોય ને દરેક લેવી. અત્યારે લગ્ન જે કદાચ થાય છે ઇન્ડિયામાં, કદાચ અહીંયા પણ હવે તો એ વસ્તુ આવી ગઈ છે. તો મેળા ડિનર હોય છે, કેટલા બધા સ્ટોલ લગાડેલા હોય ને દરેક સ્ટોલ ઉપર જાઓ ને જુદી જુદી વાનગીઓ નો આહાર કરો. એકદમ વિરુદ્ધ વાત છે. જૈન દર્શનની અપેક્ષાથી વિચાર કરીએ તો એટલી બધી વૃત્તિ ખાવાની, એટલી બધી વૃત્તિ. અહીંયા શું છે, આ સ્ટોલ ઉપર શું છે, પેલા ઉપર શું છે, પેલા ઉપર સારું છે, તમે જેમ જોયું આ તે બધી એની ચર્ચાઓ, આ જ બધું 1 કલાક બગાડે. ખાવાનો તો છે જેટલું ખાઈ શકે એટલું જ ખાવાનું છે, પણ વૃત્તિ ક્યાં ફરી રહી છે, ક્યાં ને ક્યાં. અને એમાં કોઈ કેમ કે તમે પેલા સ્ટોલ ઉપર નહોતા ગયા, એના ઉપર તો બહુ સરસ અમુક વસ્તુ હતી. આ વૃત્તિ, આપણી વૃત્તિ, આહારની વૃત્તિ એ જ પાપની વૃત્તિ છે. આહાર શરીર ટકે છે એ માટે એ અપેક્ષા આપણે રાખીને લઈએ છીએ. વાસ્તવમાં તો શરીર કઈ આહારથી ટકતું નથી, પણ અંદરમાં એમ છે કે શરીર ટકાવી રાખવા માટે આહાર લેવો, એવા કથનો કહેવામાં આવે છે. શરીરના કારણે ટકે. દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. જ્યાં સુધી શરીરના પરમાણુ એ સ્કંદ જે રીતે રહેવાનો છે, જેટલો સમય રહેવાનો છે એટલો સમય જ રહેવાનો છે.
એટલે એમાં તો કઈ વસ્તુ નથી. પણ આ વૃત્તિની વાત છે. અહીંયા વૃત્તિ પરિસંખ્યાનની વાત આવી ત્યારે એ વાત યાદ આવી કે આપણે કેટલી બધી વૃત્તિ કરીએ છીએ, જાત જાતના આહાર લેવા, જાત જાતની વસ્તુઓ ચાખવીને વગેરે વગેરે. આ બધા કેવા કન્સેપ્ટ, ખોટા ગાંડા કન્સેપ્ટ જૈન પોતાને કેવડાવે એને આ પકડાઈ ગયા છે. પહેલી તો ત્યાં જ ભૂલ થઈ રહી છે કે આ બધું શું, આપણે શેને માટે આહાર લઈએ છીએ. બીજી તરફ પાછા તપ પણ કરે, તપ કરે ત્યારે તપ કરે ને પછી પાછી અંદરમાં આ વૃત્તિ તો પડી હોય. સ્ટોરમાં પણ એવા કેટલાય પ્રકારના આહાર વગેરે હોય તો આ શું છે એમાંથી કઈક, કેમ કે ટ્રાયલ માટે લઈએ તો ખરા, પછી ખબર પડે બીજી વખત લાવવું હોય તો. આવું ઘણું બધું ચાલી રહ્યું છે. એ ઉપરથી આપણને લાગે કે ધર્મના સાચા સ્વરૂપને આપણે સમજ્યા વગર ક્યાં જઈ રહ્યા છીએ. આવા કેમ વિકલ્પો ઉઠે છે? વ્યક્તિગત કોઈને માટે વાત નથી. અહીંયા કહે છે કે વળી આહાર લે તો પશુ અને ગાય વગેરેની માફક આહાર કરે, અર્થાત જેમ ગાય આમ તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે, તેમ મુનિ આહાર લે. ક્યાંય આડું ઓળું જોઈએ નહીં, બીજું શું છે આ તેનો વિચાર કરે નહીં. અને આ વૃત્તિ પરિસંખ્યાન તપની અંદર આ પણ મહત્વનું છે. એવું વૃત્તિ પરિસંખ્યાન તપ કહે છે. મુનિની આ વાતને પૂજ્ય ગુરુદેવ વધારે આગળ સમજાવી શકે છે કે મુનિ જંગલમાંથી વસ્તીમાં આહાર લેવા આવે ત્યારે સ્વભાવની શાંતિપૂર્વક ચિદાનંદનો અખતરો કરે છે કે અમુક ઘરેથી આહાર મળે તો લેવું, નહીતર પાછા ફરવું. પહેલી તો આ જ નક્કી છે. એમ વૃત્તિને મર્યાદામાં રાખે છે. જેમ શરણીઓ છરી કે ચપ્પુને સજતી વખતે વારંવાર જોયા કરે છે, એમ મુનિ પોતાનામાં શુદ્ધ પરિણતિ કેટલી વધે છે એનો અખતરો વારંવાર કરે છે. એટલું સરસ ઉદાહરણ આપ્યું છે. છરી ચપ્પુને ધાર કાઢતો હોય ને, એ ધાર વારંવાર આમ ઘસીને પાછો જુએ, એને વારંવાર ઘસતો જાય ને જોતો જાય, બરાબર ધાર નીકળી છે એના માટે વારંવાર. એમ નથી કે આમ ઘસી નાખીને આપી દે, એમ નથી કરતો, કેટલી બધી વખત જુએ છે. શરણીઓ છરી કે ચપ્પુને સજતી વખતે વારંવાર જોયા કરે છે. એમ મુનિ પોતાનામાં શુદ્ધ પરિણતિ કેટલી વધે છે, પોતાનામાં શુદ્ધ પરિણતિ કેટલી વધે છે એનો અખતરો વારંવાર કરે છે. એમાં દેહની ક્રિયા પાછા ફરવાની કે અમુક ઘરે જવાની એના કારણે અને એના કારણે થાય છે. ગુરુદેવ મૂળ વાત પણ સાથે રાખે છે કે પાછા ફરવાનું થાય, દેહની ક્રિયા જે થાય તો પણ એના કારણે થાય છે. પણ તે વખતે મુનિને જે શાંતિ રહે છે તે તપ છે. ધારો કે આહારનો યોગ ન બન્યો તો પાછા ફરવાનું થયું, એ દિવસે આહારના પરમાણુઓનો શરીર સાથે સંયોગ થવાનો જ ન, તો આ બધું આપણે જે નિશ્ચય અપેક્ષાએ જે કહીએ છીએ એ વાત બરાબર છે. પણ અહીંયા તો વાત એ કરવી છે કે પણ મુનિને તો શાંતિ રહે છે, મુનિને એ સંબંધી બીજો વિકલ્પ ઉઠતો નથી. તે વખતે મુનિને જે શાંતિ રહે છે તે તપ છે. મુનિ આનંદમાં ઝૂલતા એવો નિયમ કરે છે કે આજે તો એક જ રસ લેવો. વૃત્તિની અંદર બીજી વાત, ઘરની વાત લીધી પછી કે છે એક જ રસ લેવો, પાણીનો બિંદુઓ પણ ભોજનમાં હોય તો લેવો નહીં. એમ ચૈતન્યમાં પુરુષાર્થને અજમાવે છે. વસ્તુ છૂટી ગઈ હોય છે એના ઉપર તો મુનિને લક્ષ નથી, પણ એના પ્રત્યેનો રાગ છૂટી ગયો છે તેના ઉપર પણ તેમને લક્ષ હોતું નથી. વસ્તુ તો છૂટી ગઈ પણ એના પ્રત્યેનો રાગ પણ છૂટી ગયો છે, તો એ રાગ છૂટી ગયો છે એ પણ વ્યવહારનું એનું કથન છે, એટલે એના ઉપર પણ એમને લક્ષ હોતું નથી. મુનિ તો નિજ સ્વભાવમાં રમે છે. આ નિશ્ચયની વાત છે. મુનિ તો નિજ સ્વભાવમાં રમે છે. તેઓ એવો પણ અભિગ્રહ કરે કે બળદના શિંગડામાં ગોળની ભેલી જોયા પછી આહાર માટે ભિક્ષાએ જવું, અને આહાર મળવાનો હોય તો એવો યોગ પણ બની જાય. હવે આ કેટલું અઘરું. ગોળની ભેલીનું ગાડું હોય અને કોઈ બળદ એમાં માથું મારે અને માથું ઊંચું કરે ત્યારે તેમાં ગોળની ભેલી ભરાઈ જાય શિંગડામાં, અને પછી એવું હોય ત્યાં એ જોયા પછી આહાર લેવો. હવે આવું તો ક્યાંથી બને? ગુરુદેવ કહે છે કે એ બધી ક્રિયા તો એના કારણે થાય છે
પણ મુનિને પોતાની શાંતિની વૃદ્ધિ માટે અખતરા કરે છે અને આહારની વૃત્તિને તોડે છે, તો તે વૃત્તિ પરિસંખ્યાન તપ છે. 6 મહિનાના ઉપવાસનું પારણું હોય, 6 મહિનાના ઉપવાસનું પારણું હોય, એમાં દાળિયા અગર તો એના પોતરા મળે તો આહાર લેવું, એવી પણ વૃત્તિની મર્યાદા કરે છે. જેમ વેપારી પોતાની મૂડી વધારવા માટે અનેક પ્રકારના વેપારમાં અખતરા કરે છે, અમુક મૂડી ઝવેરાતમાં, અમુક રૂમાં, અમુક અનાજમાં, અમુક કરિયાણામાં, એમ અનેક પ્રકારથી પેદાશમાં અખતરા કરે છે, તેમ મુનિ આત્માના આનંદની પેદાશ માટે અનેક પ્રકારના અખતરા કરે છે. એટલે કે આવા અભિગ્રહ વગેરે ધારે છે. વૃત્તિ પરિસંખ્યાનની અંદર ઘણું બધું હોય છે. પૈસા તો પુણ્ય હોય તો મળે, પણ પૈસા મેળવવાના ભાવ તો કરે છે ને પેલો વેપારી. તો તેવી રીતે અહીંયા મુનિ ચૈતન્યના આનંદ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. પછી બહારમાં જે રીતે જેવા નિમિત્ત હોય એ પ્રમાણે થાય, પણ મુનિને શું છે એ વાત કરે છે. તે મુનિ ચૈતન્યના આનંદ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. એમાં આહાર ન મળે તો વિકલ્પને તોડી નાખે છે. જેમ ગાયને કોઈ ખવડાવે તો તેનું લક્ષ્ય ખાવા ઉપર રહે છે, પણ ખવડાવનારું કોણ છે એના સામું ગાય જોતી નથી. એમ મુનિને પોતાના આત્મા તરફ જ લક્ષ્ય હોય છે. એને જ વૃત્તિ પરિસંખ્યાન તપ કહે છે. આત્મા તો જાણનાર દેખનાર છે. આહાર મળવો તે પુણ્યનો યોગ હોય તો મળે છે, અને ન મળે તો પણ મુનિને ખેદ થતો નથી. આ રીતે અનશન તથા વૃત્તિ પરિસંખ્યાન એમ 2 તપની વાત થઈ, 3 તપની વાત થઈ. અનશન પછી ઔમધૈર્ય અને ત્રીજું આ વૃત્તિ પરિસંખ્યાન, એમ 3 તપની વાત થઈ. હવે આગળ રસ પરિત્યાગ તપની વાત કરે છે, ચોથું. ગાથા 446. રસ પરિત્યાગ તપ. ગાથા 446 આ રીતે છે. સંસાર દુઃખત્રસ્ત વિષ સમ વિષયમ વિચિંતયન યહ નિરસ ભોજ્યમ ભુક્તે રસ ત્યાગ તસ્ય સુ વિશુદ્ધ. એના અર્થમાં કહે છે, જે મુનિ સંસાર દુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે છે કે ઇન્દ્રિયોના વિષયો વિષ એટલે ઝેર જેવા છે, ઇન્દ્રિયના વિષયો ઝેર જેવા છે, વિષ જેવા છે. વિષ ખાતા તો એક વાર મરણ થાય છે, પણ વિષયરૂપ વિષથી ઘણા જન્મ મરણ થાય છે. ઝેર ખાઈએ તો આ એક વખત મરણ થાય, પણ ઇન્દ્રિયોના વિષયો એ વિષયરૂપ ઝેર ખાવાથી અનંતકાળ સુધી જન્મ મરણ થયા કરે છે. વિષયો ઇન્દ્રિયના 5 ઇન્દ્રિયના વિષયો એ વિષયોમાં રાચી રહેવાથી જીવને બહુના ભ્રમણ થયા કરે છે. વિષયરૂપ વિષથી ઘણા જન્મ મરણ થાય છે. કોણ વિચારે છે આવું? મુનિ વિચારે છે. મુનિને તો એ સહજ થઈ ગયું છે, એટલે હવે એમને તો કઈ વિચારવાનો પ્રશ્ન નથી. એમને તો ઇન્દ્રિયના વિષયો છૂટી ગયા છે. એમને ક્યાં ઇન્દ્રિયના વિષયો છે? એમને તો આત્મામાંથી આવતા આનંદની એટલી બધી પ્રાપ્તિ છે કે એનાથી જ એ તો તૃપ્ત થાય છે. એમને બીજા વિષયોનું લક્ષ્ય થતું જ નથી. એ બધું ઝેર સમાન એ જુએ છે. મુનિને તો આ વાત છે. છતાં ગાથામાં એ લેવું છે ને એટલે વાત લીધી છે કે જે મુનિ સંસાર દુઃખથી ભયભીત થઈ, એટલે મુનિ થયા છે એટલે સંસારથી ભયભીત થયા જ છે. સંસારના દુઃખોથી જે થાક્યો છે, સંસારના દુઃખોથી જે થાક્યો છે એ જ સમ્યક તો પ્રગટ કરી અને મુનિ દીક્ષા ગ્રહણ કરે છે ને, એટલે એમને એ તો છે જ એમ કહેવાનો આશય છે. એટલે એવા મુનિ જે ખરેખર સંસાર ને દુઃખી જાણી અને સમ્યક તો પ્રગટ કરી અને મુનિ થયા છે, તો એમને ઇન્દ્રિયના વિષયો જે છે એને જીતી લીધા છે, અને ઇન્દ્રિયના વિષયોને જીતી લીધા છે તો સાથે
એમને કેવો વિકલ્પ હોય કે આ તો બધું ઝેર જેવું છે, ઇન્દ્રિયના વિષયો તો ઝેર સમાન છે. અને ખોરાકમાં કોઈ ઝેર હોય એનાથી કદાચ એક વખત મૃત્યુ થાય, પણ આ વિષયરૂપી જે ઝેર છે એનાથી તો જન્મ મરણ થાય છે. એ બધું જ એમને જયારે સમ્યક્ત્વ પ્રગટ કર્યું એ વખતથી શરૂ કરી અને એ બધી વાત એમને સતત રહ્યા કરે છે. એટલે એ કોઈ ક્યારેય ચારિત્ર્યમાં ડગતા નથી, ઇન્દ્રિયના વિષયોમાં જતા નથી. 5 ઇન્દ્રિયના વિષયો છે, સ્પર્શ, ગંધ, સ્વાદ છે, રસેન્દ્રિય છે અને કર્ણેન્દ્રિય છે, બ્રહ્મચર્ય છે. એ બધી વાત બરાબર છે, પણ છતાંય આ બધા પણ ઇન્દ્રિયના વિષયો છે ને. કોઈ પણ નાના પ્રકારે પણ ઇન્દ્રિયનો વિષય એમને કંઈક સાંભળવું ગમે કે કંઈક એવી વાત પણ એમને હોતી નથી. કંઈક જંગલમાં જતા હોય તો સુંદર દ્રશ્ય જોવું ગમે એવી કોઈ વાત નથી હોતી. કોઈ પણ પ્રકારે એવી વાત હોતી નથી કે કોઈ સ્પર્શ, સુવાળો સ્પર્શ ગમે, જંગલમાં રહે તો પણ આમ કે સુવાળા પથ્થર ઉપર બેસીએ એવો કોઈ વિકલ્પ હોતો નથી. એ બધું નાના નાના પ્રકારે પણ 5માંથી કોઈ પણ ઇન્દ્રિયનો વિષય જે છે એ તરફ જતા નથી. એટલે એ અપેક્ષાથી વાત સમજવાની છે. આપણે આપણા માપદંડથી એમને માપવાના નથી. આપણા માપદંડથી ઇન્દ્રિયોના વિષયો આપણે જે ગણીએ છીએ એ તો એમને છે જ નહીં. એટલે એમને આપણે જુદી રીતે જોવાના છે. અહીંયા કહે છે કે ઇન્દ્રિયના વિષયો વિષ જેવા છે, વિષ ખાતા તો એક વાર મરણ થાય છે, પણ વિષય રૂપ વિષથી ઘણા જન્મ મરણ થાય છે. એમ વિચારી જે નીરસ ભોજન કરે છે તેને રસ પરિત્યાગ તપ નિર્મળ થાય છે. અહીંયા તો રસ પરિત્યાગની વાત કરી છે. એટલે નીરસ ભોજનમાં ભાવતું ભોજન એમ નહીં, એમાં રસ પડે એવું ભોજન નહીં. એક જરાક મીઠું ઓછું થયું હોય તો નથી ચાલતું, જરાક ખાંડ ઓછી થઈ હોય તો નથી ચાલતું. રસ બરાબર જોઈએ. અહીંયા તો મુનિ તો નીરસ ભોજન કરે છે, કેમ કે રસ પરિત્યાગ તપ છે. ભાવાર્થમાં કહે છે કે રસ 6 પ્રકારના છે. ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવા એ રીતે પણ રસ કહેવામાં આવે છે. તથા આપણે સામાન્ય રીતે જે રસ કહીએ છીએ તે ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કસાયેલો એટલે તુરો એ પણ રસ છે. તો તેનો ભાવના અનુસાર ત્યાગ કરવો. કોઈ એક જ રસ છોડે, 2 રસ છોડે અથવા બધાય રસ છોડે એ પ્રમાણે રસ પરિત્યાગ તપ થાય છે. આ રસ પરિત્યાગ તપની આ રીતે વાત કરી એટલે પ્રશ્ન કર્યો કે કોઈ રસ ત્યાગને જાણતો ન હોય અને મનમાં જે ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિ પરિસંખ્યાન પણ છે, તો પછી તેમાં અને આમાં તફાવત શું? વૃત્તિ પરિસંખ્યાનમાં અને આમાં પછી તફાવત શું રહેશે? તો કહે છે કે સમાધાન આપતા કહે છે કે વૃત્તિ પરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી આ પણ વિશેષતા છે કે રસ પરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય અને તેને શ્રાવક જાણી પણ જાય છે. ત્યારે વૃત્તિ પરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી, રોજે રોજ જુદું જુદું હોય. તો એ ગાથા 446 થઈ. એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અર્થને ગુરુદેવ ફરીથી કહે છે કે જે મુનિ સંસાર દુઃખથી તપ્તાયમાન થઈ આ પ્રમાણે વિચાર કરે છે કે ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતા તો એકવાર મરાય છે, પણ વિષ સેવનથી ઘણા જન્મ મરણ થાય છે, એમ વિચારી જે નીરસ ભોજન કરે છે તેને રસ પરિત્યાગ તપ નિર્મળ થાય છે. આત્મા રસને છોડી શકતો નથી, પણ રસ તરફનો રાગ છૂટી જતા રસનો યોગ હોતો જ નથી. આત્માને તો ક્યાં રસને ગ્રહણ કરવો છે કે છોડવો છે? આત્મા તો ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે જ છે, પણ જે વિભાવ ભાવ છે એમાં એને કોઈ પણ રસ જે છે એની રુચિ હોય તો એ રુચિ
મુનિને હોતી નથી. શ્રાવક પણ એ અંશે એનો એવી રુચિનો ત્યાગ કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે આત્મા રસને છોડી શકતો નથી, પણ રસ તરફનો રાગ છૂટી જતા રસનો યોગ હોતો જ નથી. એને રસને છોડ્યો એમ નિમિત્તથી કહેવાય છે. મુનિ વિચારે છે કે અનંત અવતાર કર્યા એમાં આત્માની સમજણ વગર બધે એકલું દુઃખ જ છે. આશા અને તૃષ્ણાથી જીવો જળી રહ્યા છે. આશા અને તૃષ્ણાથી જીવો બળી જળી રહ્યા છે. આશા, ઈચ્છા, આકાંક્ષા અને પછી એને માટેના જે પ્રયત્નો, એમાં જ મોટા ભાગે જીવન પૂરું થઈ જાય. એટલે બીજું શું થાય? બીજો ભવ જ થાય. અને જેટલી તૃષ્ણા કરી છે એ પ્રમાણે ગતિ હલકી થાય. આશા અને તૃષ્ણાથી જીવો બળી જળી રહ્યા છે. અહીંયા મનુષ્યની એક વાત નથી, પણ એ બધી ગતિમાં એમ જ થઈ રહ્યું છે. દેવ પણ મિથ્યા દ્રષ્ટિ છે તો એને પણ ઘણી તૃષ્ણા અને આસક્તિ હોય છે, અને આયુષ્ય લાંબુ હોય છે. તો એમાં એ તૃષ્ણા, આશા, ઈચ્છા, આસક્તિ, એમાં એ કઈ શાંતિ પામતો નથી. બહારમાં બધી શાંતિ થાય એવા બધા નિમિત્તો મળ્યા છે. શરીર જે છે તે એવું મળ્યું છે, બીજા બધા સંયોગો પણ મળી જાય છે. તે છતાં પણ એ ખરેખર એ તૃષ્ણામાં અને તૃષ્ણામાં તો એ બળી જ રહ્યો છે. અને આસક્તિને કારણે અને ઈર્ષાને કારણે બીજાને આટલું છે, બીજા દેવને પોતાને આ નથી, એ વગેરેને કારણે એ પાપના બંધ ઘણા કરે છે, અને પાપના બંધ કરી અને તિર્યંચમાં જાય છે. કહે છે કે આશા અને તૃષ્ણાથી જીવો જળી રહ્યા છે. બધી ગતિમાં એમ જ થઈ રહ્યું છે. આશા, તૃષ્ણા, આસક્તિ. આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કેવું ભણાવવામાં આવતું હતું? મહત્વાકાંક્ષા રાખી. આ બધું જૈન ધર્મની વાતનો વિચાર કરીએ તો મહત્વાકાંક્ષા અને પછી એની પાછળ લાગી જવું, આ બધી વાત તો ક્યાંય બેસતી નથી. અહીંયા તો સહજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિની વાત છે. કોણ કરે કઈ પણ વસ્તુ, કોઈ કરે ને મેળવે ને પ્રાપ્ત કરે ને, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. કેમ કે એ જીવના અધિકારની વાત નથી ભાઈ. એમાં જે કઈ પદાર્થો મળવા અને કીર્તિ મળવી, ધન મળવું, કાંઈ પણ મળવું, એ જીવના અધિકારની વાત જ નથી. આત્માનો અધિકાર ક્યાં સુધી છે? આત્માનો અધિકાર તો પોતાના સ્વમાં એકાગ્રતા કરે અને આનંદની અનુભૂતિ કરે, ત્યાં એનો અધિકાર છે. બહારમાં ક્યાંય એનો અધિકાર છે જ નહીં. પણ એવા પુણ્યને કારણે એને પૈસા કે આબરૂ, કીર્તિ બધું પ્રાપ્ત થયું હોય એટલે એ એમ માને કે પોતે મહેનત કરીને આ મેળવ્યું છે. એમ કે નાનપણથી જ એને મહત્વાકાંક્ષા હતી કે હું ડોક્ટર થઈશ વગેરે, અને પછી હું આમ કરીશ તેમ કરીશ. તો યોગાનુયોગ પુણ્યનો ઉદય એવો હતો એટલે એવા બધા સંયોગો પ્રાપ્ત થયા એટલે આ અભિમાનમાં એમ માને કે મેં આમ કર્યું, હું ખૂબ ભણ્યો ને ખૂબ મહેનત કરી ત્યારે આ બધું મળ્યું છે, આમાં મસ્તું નથી મળ્યું. આ બધું કેટલી મોટી ભૂલ. આ મહત્વાકાંક્ષાના નામે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. ભગવાન આત્માને ઓળખવાનું ભૂલી જઈએ છીએ એમાં ને એમાં, અભિમાનમાં. એટલે એવી કોઈ પણ આશા, ઈચ્છા, તૃષ્ણા, મહત્વાકાંક્ષા ભગવાન આત્માને હોતી જ નથી. શુક્રા હોય. ભગવાન આત્મા તો પરિપૂર્ણ છે. ભગવાન છે સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છે. એને શું મેળવવાનું બાકી છે? એ કઈ વાતે અધૂરો છે કે જેથી કરીને એને મહત્વાકાંક્ષા કરવી પડે, કોઈ ઈચ્છા કરવી પડે, તૃષ્ણા કરવી પડે, આસક્તિ કરવી પડે? ભગવાન આત્માને એવો હીણો કેમ માની લીધો? ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા કઈ વાતે અધૂરો, કોઈ વાતે અધૂરો નથી. તેવા ભગવાન આત્માને આપણે ઓળખતા નથી, પણ જેમણે ઓળખ્યો છે એમની વાતને સ્વીકારતા નથી કે ભગવાન આત્મા પરિપૂર્ણ છે, સિદ્ધ સમાન, શુદ્ધ, પવિત્ર છે, અને એ પોતાને સહજ પ્રાપ્ત થાય એવો છે, સરળતાથી પ્રાપ્ત થાય એવો છે. એનું લક્ષ્ય કરવામાં આવે તો આ બધી આચાર્ય ભગવાને અનુભવ સહિતની વાત કરી, એનો આપણે તો સ્વીકાર કરતા નથી. અને ઈચ્છાઓ, તૃષ્ણા, આસક્તિમાં, મહત્વાકાંક્ષા,
એમાં ને એમાં જ જીવન પૂરું કરીએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે આશા અને તૃષ્ણાથી જીવો બળી જળી રહ્યા છે. બહુ સરસ વાત મૂકી છે. આત્માને ચૂકીને પર તરફ ઝુકાવ કરે છે તે જ દુઃખ છે. એમ મુનિ માને છે. મુનિ એમ માને છે, જ્ઞાની ધર્માત્મા બધા એમ જ માને છે કે આત્માને ચૂકીને પર તરફ ઝુકાવ કરવો એના જેવું બીજું મોટું કોઈ દુઃખ નથી. એ જ મોટામાં મોટું દુઃખ છે. ગુરુદેવ કહે છે કે લાડવાનો રાગ પણ ઝેર છે. કોઈ રાગ હોય જ નહીં, કોઈ ઈચ્છા હોય નહીં. એમ વિચારીને મુનિ રસનો રાગ ત્યાગે છે. અહીંયા તો રસ ત્યાગની વાત છે ને, નિરસ ભોજન કરે વગેરે એ વાત છે ને. એટલે એમ વિચારી મુનિ રસનો રાગ ત્યાગે છે. અને રસનો ત્યાગ તો પછી આપોઆપ થવાનો છે, એટલે થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ એવો છે કે એમણે રસના રાગનો ત્યાગ કર્યો છે. અને રાગનો ત્યાગ કર્યો છે એમ કેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. મુનિ તો પોતાના સ્વભાવ ભાવે રહે છે. એટલે કહે છે કે એમ વિચારીને મુનિ રસનો રાગ ત્યાગે છે અને આત્માના આનંદ રસનો વધારો કરે છે. એ જ રસ પરિત્યાગ ધર્મ છે. એ રસ પરિત્યાગ ધર્મ છે. પછી એના પછીના દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ આ બધા સંબંધી ઘણો વિસ્તાર કર્યો છે. એ આપણે શાંતિથી લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.